નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ડેરીના પશુપાલકો એટલે કે આંદોલનની સમિતિ અને ડેરી નિયામક વચ્ચે એક બેઠક થવાની છે અને બેઠક એ થવાની છે જેમાં સમાધાન ઉપર વાતચીત કરવાની છે. તો સમાધાનના કયા કયા મુદ્દાઓ છે, કયા કયા મુદ્દાઓ ઉપર વાતચીત થવાની છે અને હવે પછી ડેરી નિયામક મંડળ અને આંદોલન સમિતિની અત્યારે જે 3 વાગે મિટિંગ થવાની છે, મિટિંગની અંદર શું ચર્ચાઓ થવાની છે જેના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં જો આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર, હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવી છે. વિગતે વાતચીત કરીએ તો મિત્રો આપણે વાતચીત કરી કે ઓછો ભાવભેર ચૂકવ્યો એના અંદર જે આંદોલન થયું અને આંદોલન થયું એની અંદર નુકસાન પણ ખૂબ જ ગયું. નુકસાન એ ગયું કે 71થી વધારે લોકો ઉપર તો કેસ થયા છે, જે અત્યારે ઘણી બધી ધારાઓની અંદર આપણા કને ધારા અને એફઆઈઆરની કોપી પહોંચી જશે એટલે એ પણ તમને બતાવીશ. એવો જેલની અંદર છે અને જેલની અંદર 75થી વધારે પશુપાલકોને અત્યારે રાખવામાં આવ્યા છે. ત્યાં જ આંદોલન હજી ઉગ્ર બની શકે એવી શક્યતાઓ પણ રહેલી છે. પરંતુ આ શક્યતાઓની વચ્ચે હવે નિયામક મંડળ એ ક્યાંક ને ક્યાંક ઝૂક્યું છે. ઝૂકેલું નિયામક મંડળ એ હવે ચર્ચા કરવા ઉપર આવ્યું છે. જો શરૂઆતની અંદર આ નિયામક મંડળ એ ચર્ચા કરવા ઉપર આવી ગયું હોત તો કદાચ આટલું બધું નુકસાન ના થયું હોત. પરંતુ દેર આયે દુરસ્ત આયે પણ સૌથી મોટું નુકસાન એ થઈ ગયું છે કે અશોકભાઈ ચૌધરી નામના એક પશુપાલકનો જીવ જતો રહ્યો છે અને જે આજે નહીં, ક્યારે નહીં, ક્યારેય માફ ન કરી શકાય એવી ઘટના ઘટી છે. કારણ કે પોલીસ અને પશુપાલકોને સામે સામે લાવીને ઘર્ષણ કરવાનું મજબૂર કરનાર જો કોઈ હોય તો એ ડેરીનું સત્તાધીશ મંડળ છે, ડેરીના ચેરમેન છે, ડેરીના વાઇસ ચેરમેન છે, ડેરીના ડિરેક્ટરો છે, ડેરીના નિયામકો છે, ડેરીના એમડી છે. કારણ કે પશુપાલકો જ્યારે ઘરેથી તમને મળવા માટે નીકળ્યા હતા ત્યારે કોઈ પશુપાલકો કોઈ ટેરરિસ્ટ ન હતા, પશુપાલકો કોઈ આતંકવાદી ન હતા કે પશુપાલકો કોઈ લાકડીઓ, ધોકા અને તલવારો લઈને તમને મળવા ન આવતા હતા કે તમારે ડેરીના ગેટ બંધ કરવા પડ્યા. જે પશુપાલકોના પરસેવેથી ડેરી ઊભી થઈ છે એ જ પશુપાલકો જ્યારે એ ડેરીની અંદર આવી રહ્યા હોય અને એમને રોકવામાં આવે ત્યારે એ પશુપાલકો કશું કરતા હોય છે. પરંતુ હવે આપણે જે વાતચીત કરવાની છે નિયામક મંડળની અંદર કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે તો મિત્રો 4 મુદ્દા ઉપર અત્યારે ચર્ચા થવાની છે અને 4 મુદ્દાની અંદર સૌથી પહેલો મુદ્દો એ છે કે જે ભાવફેર ચૂકવવામાં આવ્યો એ ગઈ સાલે હતો એટલો જ આપવામાં આવે. એટલે કે આ વખતે 9.5% ભાવફેર આપવામાં આવ્યો છે, જે વધારીને 18% ગઈ સાલ આપવામાં આવ્યો હતો એટલો કરવામાં આવે. પહેલો મુદ્દો આ મુદ્દા ઉપર વાતચીત થવાની છે અને આ મુદ્દા ઉપર વાતચીત થવાની છે. ત્યારબાદ બીજો જે મુદ્દો છે, બીજો મુદ્દો એ છે કે જે પણ આંદોલનકારીઓને જેલની અંદર પૂરવામાં આવ્યા છે કે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે કે જે 75 જેટલા કે 50 જેટલા જે પશુપાલકો અત્યારે જેલની અંદર છે એ લોકોને તાત્કાલિક રિહા કરવામાં આવે અને એમના ઉપર જેટલી પણ કલમો લગાવવામાં આવી છે બધી જ કલમોને હટાવવામાં આવે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે દર વખતે ભાવફેર 2 સાથે ચૂકવાઈ જતો, તો દર વખતે ભાવફેર એ 2 સાથે જ ચૂકવવામાં આવે. એટલે કે 2 તારીખ અને 7 તારીખનો જે ભાવફેર હોય એ જ જગ્યાએ એ જ ટાઈમે ચૂકવવામાં આવે, એના પહેલો ભાવફેર ચૂકવી દેવામાં આવે. અને ચોથો મુદ્દો છે કે જે મૃતક અશોકભાઈ ચૌધરી છે, જીંજુવા ગામના છે, એમના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે. હજી સુધી વળતર કેટલું આપવું એ હજી કોઈ વાતચીત થઈ નથી, પરંતુ યોગ્ય વળતરની વાતચીત છે એટલે એ બેઠક પછી જ આઈડિયા આવશે કે યોગ્ય વળતર કેટલું આપવામાં આવે અને કેટલું હોઈ શકે. આ 4 મુદ્દાઓ સાથે બેઠક થવાની છે. બેઠકમાં કોણ કોણ હાજર હશે એ પણ હું તમને કહી દઉં તો બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી કોણ હાજર હશે અને આંદોલનકારીમાંથી કોણ હાજર હશે એની પણ માહિતી આપણા જોડે જેવી પહોંચે એવી તમારા જોડે પહોંચાડતો રહીશું કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં શું થવાનું છે એ પણ આપણે જણાવી દઈશું. પરંતુ અત્યારે જે માહિતી છે એની અંદર આ વસ્તુને લઈને મિટિંગ થવાની છે અને આ વસ્તુની ચર્ચા ત્યાં આગળ થવાની છે. જો આ વિષય ઉપર પહેલાં મિટિંગ બોલાવી દેવામાં આવી હોત કે પહેલું આ કરી દેવામાં આવ્યું હોત તો કદાચ પરિણામ અત્યારે આટલા સુધી પહોંચ્યું ના હોત. પરંતુ પહેલાં નિયામક મંડળ ઝૂકવા માટે તૈયાર ન હતું, હવે ઝૂક્યું છે, હવે વાતચીત કરવા માટે તૈયાર છે, હવે પ્રશાસન ઝૂક્યું છે. એટલે હવે જોઈએ કે કયા મુદ્દા ઉપર કેવી રીતે વાતચીત કરવામાં આવે છે, શું વાતચીત થાય છે, આગળ શું વાતચીત થાય છે એ બધું જ જોવાનું રહ્યું. પરંતુ અત્યારે હમણાં 3 વાગ્યા મિટિંગ છે જેની અંદર આ 4 મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે. હવે આ 4 મુદ્દાઓની અંદરથી કેટલી સહમતિ જળવાય છે, કેટલી નથી જળવાતી, કેટલા મુદ્દાઓ ઉપર સહમતિ બને છે કે નથી બનતી એ બધું જોવાનું રહ્યું. પરંતુ આ 4 મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે. પરંતુ 4 મુદ્દાઓ ઉપર ચર્ચા થશે જેમાં ચોથો મુદ્દો કે અશોકભાઈ ચૌધરીનો જીવ ગયો. હું તો ગમે એ રીતે જીવ
જીવ ગયો કે એમ ગભરાઈને ગયો કે એમનો હાર્ટ એટેકથી ગયો કે ગરમીથી ગયો, પરંતુ પશુપાલનના માટે લડતા લડતા એમનો જીવ ગયો. હવે એમનું યોગ્ય વળતર આપવાથી એમનું ને એમના પરિવારનું ભરાઈ જશે, એમનું અને એમને પરિવારને આવા લોકો મળી જશે. જ્યારે તમે સત્તામાં હો છો, જ્યારે સત્તાનો તમે દુરુપયોગ કરતા હો છો અને દુરુપયોગ આ રીતે થતો હોય અને દુરુપયોગથી આ રીતે નુકસાન જતું હોય, ત્યારે તમારે એ વસ્તુનો હુબહુ વિચાર કરવો જોઈએ કે જે લોકોના ઘરેથી કોઈ એક સ્વજન જશે એ ઘરોના લોકો શું ઈચ્છે. તો મિત્રો, આ 4 મુદ્દાને લઈને મિટિંગ થવાની છે, પરંતુ સૌથી મોટો મુદ્દો ખુલીને એ પણ એક સામે આવ્યો કે જે 2-7 સુધી ભાવભેર ચૂકવાતો હતો એ દર વખતે ચૂકવાઈ જતો હતો, આ વખતે કેમ ન ચૂકવાયો? તો એ મુદ્દાની આપણે વાતચીત કરીએ તો એનામાં એવું છે કે આ વખતે સરકારે ઓડિટ નથી કર્યું. સરકારે આ વખતે ઓડિટ કેમ નહીં કર્યું? દર 3જા મહિનાના એન્ડ સુધી તો ઓડિટનું કામકાજ દરેક ડેરીઓની અંદર પટી જતું હોય છે, તો સાબર ડેરીની અંદર ઓડિટ કેમ ન કરવામાં આવ્યું? અને સૌથી મોટી વાત એ છે કે ઓડિટ નથી થયું તો ઓડિટ હવે ક્યારે થશે? આવા ઘણા બધા મુદ્દા છે ને સરકારની તો વાતચીત કરીએ કે સરકારના અધિકારીઓ ઓડિટ કરવા આવતા હોય છે, ઓડિટ કરતા હોય છે. ઓડિટ શું કરે તો ભગવાન જાણે ને રામ જાણે, પરંતુ જ્યારે ઓડિટની અંદર અત્યારે નહીં, જે કોઈક આપણે સાગર ડેરીની જ વાતચીત કરો તો સાગર ડેરી ઉપર 2007ની અંદર જે દોણ હતું, દેણનું થયું હતું, એ ટાઈમનો કેસ વિપુલભાઈ ચૌધરી ઉપર 2017માં કરવામાં આવે. એટલે 10 વર્ષ પછી તમે વિચાર કરો, સરકાર જાગી. કેટલા 10 વર્ષે સરકારને ખબર પડી કે એ સમયે ખોટું થઈ ગયું હતું. ભાઈ, હવે એ સમયે ખોટું થઈ ગયું હતું તો એ સમયે ઓડિટ કરનાર અધિકારીઓ કોણ હતા? એ સમયે ઓડિટ કરવાવાળા અધિકારીઓ સરકારના જ હશે ને, સરકારે જ ઓડિટ કર્યું છે ને. કાં તો એનો અર્થ એવો થાય કે ઓડિટ કરવાવાળા અધિકારીઓ હતા એ ભ્રષ્ટ હતા, કાં તો પછી ઓડિટ નથી થયું, અને ઓડિટ થયું તો પછી એ સમયે તમને કેમ ખબર ન પડી કે એ સમયે ભ્રષ્ટાચાર થયો છે 2007માં? એ વાતની ખબર તમને 17માં કેમ પડી? તો આવું બધું પોલમ પોલ ચાલતું હોય છે. આ પોલમ પોલની વચ્ચે અત્યારે આ વર્ષે ઓડિટ નથી થયું. હવે ક્યારે ઓડિટ કરે છે, ઓડિટના બાદ શું થાય છે એ જોવાનું રહ્યું. પરંતુ આ 4 મુદ્દાઓ ઉપર અત્યારે બેઠક થવાની છે. બેઠકની અંદર શું વાતચીત થશે એ બધી જ અપડેટ હું આપના સુધી પહોંચાડતો રહીશ. પરંતુ અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી, અને જો તમને મિત્રો મારા વિડીયો ગમતા તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો. રામ રામ.